પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા અને રાજકોટની મુલાકાતે સૌરાષ્ટ્ર સહિત દેશને 52,000 કરોડના 143 વિકાસ કાર્યોની મળશે ભેટ। પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરીને દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું કરશે લોકાર્પણ। દ્વારકાના સુદર્શન સેતુના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ મૂકી પોસ્ટ। આજનો દિવસ ગુજરાતના વિકાસ માટે ખાસ। આ એક અદ્ભુત પ્રોજેક્ટ। પીએમ મોદીના હસ્તે સુદર્શન સેતુનું આજે ઉદ્ઘાટન। પીએમ મોદી દ્વારકામાં સ્કૂબા ડાઇવ કરી શકે છે। પૌરાણિક અવશેષો સ્કૂબા કરી નિહાળે તેવી સંભાવના। પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ। દેશને આજે મળશે 5 નવી એમ્સ। રાજકોટ ઉપરાંત યુપીના રાયબરેલીની એમ્સનું થશે લોકાર્પણ। પંજાબના ભટિંડામાં એમ્સનું લોકાર્પણ। મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં વરસાદની આગાહી। જમ્મુ કાશ્મીર લદ્દાખમાં હિમવર્ષા થવાની સંભાવના। જેટ સ્ટ્રીમ પવનોના કારણે હવામાન ફરી બદલાશે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો। રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું। વડોદરામાં મોડી રાત્રે ઇમારત ધરાશાયી। માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશાયી। મકાનનો ભાગ કાર પર પડતા કારને પહોંચ્યું નુકસાન। મોટી જાનહાનિ ટળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કરશે। દેશને સંબોધિત કરશે। પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 110મો એપિસોડ। 29મી ફેબ્રુઆરીએ ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામની થઈ શકે છે જાહેરાત। આ યાદીમાં 100 ઉમેદવારોના નામની શક્યતા। પાટીલે ગઠબંધનને આંધ્રા બહેરાનું ગઠબંધન કહ્યું। આંધ્રા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે। આંધ્રા અને બહેરા અહીં દીવા સ્વપ્નમાં રાચે છે। આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, મોવડી મંડળે જે નિર્ણય લીધો એ દલો કા નહીં દિલો કા મિલન હૈ। મુમતાઝ બહેનની કોઈ નારાજગી નથી।